વેલકમ બેક। સમગ્ર રાજ્યમાં ઓપરેશન ડેલ્ટા ચલાવવામાં આવી રહ્યું છે। બાંગ્લાદેશી ઘૂસણખોરો પર તવાઈ બોલાવવામાં આવી રહી છે, ત્યારે ભાવનગરમાં ગત મોડી રાત્રે ઓપરેશન ડેલ્ટા યોજવામાં આવ્યું। ભાવનગર પોલીસ દ્વારા શહેરમાં વસતા ગેરકાયદેસર બાંગ્લાદેશી નાગરિકોને લઈને ડ્રાઈવ યોજવામાં આવી। ભાવનગર શહેરના વિવિધ વિસ્તારોમાં રહેતા શંકાસ્પદ લોકોની ચકાસણી કરવામાં આવી। 25 જેટલા શંકાસ્પદ લોકોની तपास કરવામાં આવી, પૂછપરછ કરવામાં આવી। શંકાસ્પદ લોકોના દસ્તાવેજોની ચકાસણી પોલીસ દ્વારા કરવામાં આવી છે। ત્યારે હાલ ભાવનગર શહેરમાંથી વાંધાજનક અને શકમંદો સામે નથી આવ્યા। ભાવનગરની એલસીબી, એસઓજી અને પેરોલ ફરલો સહિતની ટીમો તપાસમાં કામગીરીમાં જોડાઈ છે। મયુર દવે અમારી સાથે લાઈવ જોડાયેલા છે। મયુર, ઓપરેશન ડેલ્ટા હેઠળ ભાવનગરમાં શું કાર્યવાહી? કિન્નરી ચોક્કસથી વાત કરીએ તો જે રીતે ઓપરેશન ડેલ્ટા અંતર્ગત સમગ્ર ગુજરાતમાં કાર્યવાહી કરવામાં આવી રહી છે, તેને લઈને ભાવનગરમાં પણ ગત મોડી રાત્રિના ભાવનગરની પોલીસ છે તેના દ્વારા તપાસ છે તે શરૂ કરવામાં આવી હતી। ભાવનગરની એલસીબી, એસઓજી, પેરોલ ફરલો સહિતની બ્રાન્ચો છે, આ ઉપરાંત ભાવનગરના અનેક પોલીસ મથકો છે, તેમના પીઆઈઓ છે સહિતના જે સમગ્ર સ્ટાફ છે તેમણે ભાવનગર શહેરમાં વસતા શકમંદોની છે તે તપાસ કરી હતી। 25 જેટલા લોકો છે તેમને બોલાવવામાં આવ્યા હતા, તેમના દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી હતી, પરંતુ કહી શકાય કે દસ્તાવેજોની ચકાસણી કરતા કોઈ પણ વાંધાજનક વસ્તુઓ છે તે મળી ના આવતા તેમને છોડી મૂકવામાં આવ્યા હતા। પરંતુ મહત્વનું કહી શકાય કે જે રીતે ઓપરેશન ડેલ્ટા અંતર્ગત જે કાર્યવાહી કરવામાં આવી રહી છે તેને લઈને અલંગ ઉદ્યોગ સાથે સંકળાયેલા જે શિપ બ્રેકરો છે તેમને પણ ગત મોડી રાત્રિના ભાવનગર જિલ્લાના ભાવનગર શહેરના પોલીસ મથકો ખાતે બોલાવવામાં આવ્યા હતા અને તેની તપાસ પણ એલસીબી, એસઓજી દ્વારા કરવામાં આવી રહી હતી। એટલે કહી શકાય કે અલંગમાં પણ મોટી સંખ્યામાં જે મજૂરો વસતા હોય છે તે મજૂરો પણ કંઈક શંકાસ્પદ હાલતમાં હોય છે, તેને લઈને ભાવનગર પોલીસ દ્વારા છે તે કાર્યવાહી કરવામાં આવી હતી। મહત્વનું કહી શકાય કે કિન્નરી, મહત્વનું એ કહી શકાય કે આજ સાંજ સુધીમાં કદાચ ભાવનગર પોલીસ પણ આ અંગે છે તે મોટો ખુલાસો કરી શકે તેવી શક્યતાઓ છે તે જોવાઈ રહી છે। પરંતુ હાલ અત્યારે પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર હાલ અત્યારે 25 જેટલા શકમંદો છે તેમની તપાસ કરવામાં આવી હતી, પરંતુ કોઈ પણ વાંધાજનક વસ્તુઓ ન મળતા તેમને છોડી મૂકવામાં આવ્યા હતા। કિન્નરી જી, ધન્યવાદ મયુર આ માહિતી માટે।